કેમ છો મિત્રો? તો તમે ખબર છે કે હમણાં મારી નવરાત્રી આવે છે અને આપણા બધા લોકો ગાવશું ગરબા. તો એના માટે તમે ખબર જ છે કે હમણાં કેટલી નવી નવી ફેશનો ચાલે છે. તો જો મને છે ને કૈયાની બહુ અહીંયા સ્કર્ટ જેવું હતું, મને બહુ ગમતું હતું. તો મેં કીધું મમ્માને તું મને મટીરિયલ લઈ આપ, હું પોતે જ બનાવી દઈશ. તો જો હું હવે તમે બતાડીશ કે કેવી રીતે બનાવવાની. તો જો પહેલાં શું કરવાનું, આવું ડેકોરેટિવ મટીરિયલ લેવાનું, આ લેસ પટ્ટી લેવાની ને લેસ પટ્ટી લઈને અહીંયા આખી જગ્યાએ ચોંટાડી દેવાની, જેવી રીતે મેં કરી દીધું છે. અને પછી ચોંટાડી દેવાના. પછી તમે અહીંયા પહેલાં થોડા કોર્નરથી કરો, એના પછી તમે અહીંયા આખા સાઈડથી કરો. તો એ પ્રોસેસ મારું બાકી છે. તો એના પછી તમે શું કરવાનું ખબર છે? એના પછી તમે લઈને લેવાના ચાન્સ લઈને તમે એના ઉપર ચોંટાડી દેવાનું. નકર તમે આ બોઝ બનાવીને પણ ચોંટાડી શકો છો. આ બોઝ બનાવવાનું બહુ ઇઝી હોય. એક નોર્મલ લેસ પટ્ટી લો ને અહીંયાથી ગ્લુ કરો, પાછળથી ગ્લુ કરો અને અહીંયા વચ્ચેથી ગ્લુ કરો. ત્યાંથી ગ્લુ કરીને આવું કરીને આપણે પંખો બનાવતા હતા ને, એવી રીતે કરીને આવી રીતે તમારી બહુ બની ગઈ. ને આના પાછળ તમે અહીંયાથી પછી થ્રેડ કરી દો કે કોઈ પર લેસ પટ્ટી કરી દો, ચાલશે, તમારી મરજી છે. થેન્ક યુ. તો જો મિત્રો આ કેવું લાગે છે? આના નીચે તમે અહીંયા સ્લીવ બ્લેક કલરની કે કઈ પણ કલરની અંદર સ્લીવ ને નીચે પેન્ટ કે લેગિન્સ કઈ પણ પહેરી લો, એના નીચે બધું સારું લાગશે. ને તમે ચાહો તો આને ડેકોરેટ પણ કરી શકો કે આવું સિમ્પલ પણ રાખી શકો. થેન્ક યુ.